નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સમય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડાંગિયા ગામે આવેલ વડલાવાળી અંબાજી માતાજીના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો તથા સાધુ સંતોએ હાજરી આપી ભક્તિમય વાતાવરણ સર્જ્યો હતો. મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય ગોપાલપુરી બાપુ, બદ્રીપુરી બાપુ, ભારદાસગીરી બાપુ અને વિજયપુરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય શાસ્ત્રી દિનેશભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. યજ્ઞ, હવન, પૂજા અર્ચના અને વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા મંદિર પરિસર આધ્યાત્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. મહોત્સવ દરમિયાન માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. નાની બાળાઓ દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના માર્ગો ભક્તિના રંગે રંગાયા હતા. રાત્રિના સમયે ભજન, કીર્તન તથા ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ દિલ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 3 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક પ્રવચનો યોજાયા હતા. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર મહોત્સવ ગામના આગેવાનો તથા ગુરુ યુવા મિત્ર મંડળના યુવાનોના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. યજ્ઞના યજમાન તરીકે શામળભાઈ ગુડોલ, બાબુભાઈ ગુડોલ, ચેતનભાઈ જોશી, ચિરાગભાઈ દરજી તથા વિપુલભાઈ મેવાડા સહિત તેમના પરિવારજનો દ્વારા હવન વિધિ કરવામાં આવી હતી. આ મહોત્સવે ડાંગિયા ગામમાં ભક્તિ અને એકતાનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું.